સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ કુલ 33,000થી વધુ ફોર્મ ભરાયાનો અંદાજ છે। મહાનગરપાલિકાની કુલ 4,398, તો નગરપાલિકાની સાથે જ જિલ્લા પંચાયતની 5,000 અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 19,000 જેટલા ફોર્મ ભરાયા હતા। નગરપાલિકાની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે કુલ 40 ફોર્મ તેમાં ભરાયા હતા અને અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડમાં 7,000થી વધારે ફોર્મ ભરાયા। ભાવનગરમાં 13 વોર્ડ માટે 310 ફોર્મ ભરાયા। ગાંધીનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે 189, જામનગર કોર્પોરેશનના 16 વોર્ડ માટે 287 ફોર્મ ભરાયા। રાજ્યમાં તાલુકા પંચાયતની કુલ 5,234 બેઠક છે, તેની સામે 18,000 જેટલા ફોર્મ ભરાયાનો અંદાજ છે। આમ આદમી પાર્ટી દ્વારા માંડ 6,000 ફોર્મ ભરાયા। 13મી એપ્રિલે ઉમેદવારોની પત્રોની ચકાસણીની છેલ્લી તારીખ છે। 15મી એપ્રિલે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે। એ પૂર્વે અનેક ઉમેદવારો દ્વારા હરીફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા માટે સામદામ દંડ અને ભેદનો ભરપૂર પ્રયાસ કરાશે। ત્યારબાદ જ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ શકશે। રાજકોટના 18 વોર્ડમાં 517 ફોર્મ ભરાયા। સુરતમાં પણ ફોર્મ ભરાયા છે। અમદાવાદમાં 48 વોર્ડમાં 746 ફોર્મ, ભાવનગરમાં 13 વોર્ડમાં 310 ફોર્મ, ગાંધીધામમાં 13 વોર્ડમાં પણ ફોર્મ ભરાયા। પોરબંદરમાં 13 વોર્ડમાં 136 ફોર્મ ભરાયા છે।